નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરણ પ્રજાપતિ 30 મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 6 ના પ્રથમ ચેપ્ટર આહારના ઘટકો વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે ગયા લેક્ચરમાં આહાર કોને કહેવાય, તેમજ પોષક દ્રવ્યો કોને કહેવાય અને એના પરીક્ષણો આપણે કર્યા હતા, તેમજ પોષક દ્રવ્યોના કાર્યો શું હોય છે અને તેના સ્ત્રોતો શું હોય છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. જો તમે એ વિડીયો ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એને જોઈ શકો છો. હવે આ લેક્ચરમાં આપણે સમતોલ આહાર કોને કહેવાય તેમજ સમતોલ આહાર આપણા માટે શા માટે જરૂરી છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તેમજ એના જો સમતોલ આહાર આપણે ના લઈએ યોગ્ય માત્રામાં તો એનાથી આપણને કેવા રોગો થાય એના વિશે આપણે માહિતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન એવો થાય કે સમતોલ આહાર એટલે શું? તો સમતોલ આહારની વ્યાખ્યા મેં અહીંયા લખી છે. તો આ સમતોલ આહાર એને કહેવાય કે જે આહાર કે જેમાં પોષક દ્રવ્યો, પાચક રેસાઓ અને પાણી જરૂરી માત્રામાં હાજર હોય તેને સમતોલ આહાર કહેવાય. અહીં આપણે જે મહત્વના જે કહેવાય શબ્દો, તો એ મહત્વના છે પોષક દ્રવ્યો અને પાચક રેસાઓ અને પાણી. આ ત્રણેયનું યોગ્ય માત્રામાં સંકલન હોય તો એવો જે આહાર આપણે લઈએ એને આપણે સમતોલ આહાર કહીએ. તો પોષક દ્રવ્યો વિશે તો આપણે અગાઉના વિડીયોમાં આપણે સારી રીતે માહિતી મેળવી છે. તો જો તમે એ વિડીયો ના જોયા હોય તો હું તમને એવું કહું છું કે તમે પહેલાં એ વિડીયો જોઈ લેજો સારી રીતે અને પછી આ વિડીયોને જોજો, બરાબર? તો તમને સારી રીતે અહીંયા ખબર પડશે. તો સમતોલ આહાર એને કહેવાય કે જેમાં પોષક દ્રવ્યો, પાચક રેસાઓ અને પાણી યોગ્ય માત્રામાં હોય એવો આહાર આપણે સમતોલ આહાર કહેવાય. પછી સમતોલ આહાર આગળ આપણે જોઈએ તો કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ, ચણા અને મગ, આથવણવાળો ખોરાક, ઇડલી, ઢોકળા, લોટનું મિશ્રણ, મિસ્સી રોટી, અનાજ અને કઠોળના બનેલા થેપલા, કેળા, પાલક, દાળિયા, ગોળ, પછી પ્રાપ્ય શાકભાજી અને આવા અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ધરાવે છે. તો આ બધા જે ખોરાકો છે આપણે આગળ જોયું કે આની અંદર સારા એવા પ્રમાણમાં પોષક દ્રવ્યો આપણને મળી રહે છે, બરાબર? પછી સમતોલ આહાર માટે એક મહત્વની વસ્તુ એ છે કે આપણે ખોરાક રાંધવાની પદ્ધતિ એનામાં બહુ મેટર કરે છે. જો તમે ખોરાકને સારી રીતે ના રાંધો તો એમાં શું થશે કે તમારે યોગ્ય માત્રામાં જે ખનિજ ક્ષારો છે, વિટામિન છે, એ શું થઈ જાય? નષ્ટ થઈ જાય. એટલા માટે આપણે ખોરાક પણ સારી રીતે એને રાંધવો જોઈએ. ઘણી વાર કેવું થાય છે કે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ પણ શાક બનાવીએ છીએ તો એમાં બહુ બધું પાણી રેડી દઈએ, બરાબર? અને પાણી રેડ્યા પછી આપણે જ્યારે શાક ખાઈએ ત્યારે શું થાય છે કે જ્યારે આપણે શાકના કોઈ પણ જે પીસ હોય છે એ જ આપણે ખાતા હોઈએ છીએ અને જે વધારાનું પાણી હોય છે એને આપણે બહાર ફેંકી દેતા હોઈએ છીએ. તો આ બહારે ફેંકી દઈએ ને એમાં શું હોય છે કે જે વધારાના જે ખનિજ ક્ષારો છે તો એ તો પછી એમાં જે કહેવાય ને કે ખનિજ ક્ષારો છે, વિટામિન છે, એ તો એની અંદર જતા રહે. તો પછી એ આપણને શું કામના, બરાબર? તો ઓનલી ખાલી આપણને જે પીસ જ ખાઈએ તો એમાં જરૂરી બધા પોષક દ્રવ્યો ના હોય તો પછી આપણને તકલીફ થાય. તો મેન વસ્તુ તો એ જ છે કે આપણે ખોરાકને રાંધવાની પદ્ધતિમાં આપણે સુધારો કરવો જોઈએ. જો ખોરાક સારી રીતે રાંધવામાં આવે તો એની અંદર આપણને સારી રીતે આપણને બધા પોષક દ્રવ્યો, પાચક રેસાઓ અને પાણી મળી રહે. પછી ઘણીવાર એવું પણ થાય છે કે જ્યારે આપણે ઘણા એવા જે શાકભાજી હોય છે કે અનાજ હોય છે જેને આપણે વારંવાર ધોઈએ તો પણ એના ઉપરથી આપણને વિટામિન છે, ખનિજ ક્ષારો એમાંથી નષ્ટ થતા હોય છે. દાખલા તરીકે આપણે ઘઉં છે કે ચણા છે, બરાબર? ચણા છે અને ચોખા છે, તો એને વારંવાર આપણે જો ધોવામાં આવે તો એમાંથી વધારાના જે ખનિજ ક્ષારો છે એ પણ નષ્ટ થતા હોય છે. એવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણ લઈએ તો સફરજનની વાત કરીએ તો સફરજનને ક્યારે આપણે છોલીને ખાવાનું ના હોય, એને સીધું છાલ સાથે ખાવાનું હોય છે. જો એને આપણે છોલીને ખાઈએ તો એમાં જે એની છાલમાં જે યોગ્ય જરૂરી જે ખનિજ ક્ષારો છે, વિટામિન છે, એ શું થાય છે કે છાલ સાથે દૂર થઈ જાય છે. તો પછી આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં કહેવાય ને સફરજનમાંથી પોષણ મળતું નથી, તો એ નકામું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખીશું કે કોઈ પણ જે ખોરાક હોય છે એને યોગ્ય માત્રામાં રાંધવો જોઈએ અને કયો ખોરાક છે એને આપણે છાલ ઉતારીને ખાવો જોઈએ અને કે છાલ સાથે ખાવો જોઈએ એની પૂરેપૂરી આપણે તકેદારી રાખવાની હોય છે. તેવી જ રીતે આપણે વિટામિન સી યુક્ત જેટલા પણ ખોરાકો છે એને જો આપણે
ચૂલા ઉપર ગરમ કરીએ તો શું થશે? તો વિટામિન સી એમાંથી નષ્ટ થશે, તો એ આપણા કંઈ કામનું નથી. તો એના કારણે આપણને શું થશે? તો વિટામિન સી જો આવી રીતે આપણે વિટામિન સી વાળા ખોરાકોને ચૂલા ઉપર શેકીને આપણે ખાઈશું તો શું થશે? તો એની અંદરથી જે વિટામિન છે એ નષ્ટ થવાના કારણે આપણને ભવિષ્યમાં વિટામિન સીના રોગો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યોગ્ય માત્રામાં સમતોલ આહાર લઈએ, તેમજ અને ખોરાકની રાંધવાની આપણી પદ્ધતિને સુધારીએ, અને જે પણ આપણા જે શાકભાજી છે કે ફળફળાદી છે એને કેવી રીતે ખાવા જોઈએ એ પદ્ધતિમાં પણ આપણે સુધારો કરવો જોઈએ, જેથી આપણને શું છે કે દરેક જે પણ આપણે આહાર ગ્રહણ કરીએ છીએ તો એની અંદરથી આપણને યોગ્ય માત્રામાં પોષક દ્રવ્યો મળી રહે, પાચક રેસાઓ મળી રહે અને પાણી પણ મળી રહે, એવી આપણે તકેદારી રાખશું. મેં જે અગાઉ વાત કરી એ બધા જ મુદ્દાઓ મેં અહીં બોર્ડ ઉપર લખી દીધા છે. અમુક શાકભાજી કે ફળોને કાપી છાલ ઉતારીને વારંવાર ધોવામાં આવે તો વિટામિન અને ખનિજ ક્ષારો દૂર થાય છે. બરાબર મિત્રો? તેવી જ રીતે ચોખા તેમજ દાળને વારંવાર ધોવાથી વિટામિન અને ખનિજ ક્ષારો દૂર થાય છે. તેવી જ રીતે આપણે રાંધતી વખતે ખોરાકમાં વધારે પાણી નાખીએ, જે હમણાં મેં તમને અગાઉ વાત કરી કે ખોરાકમાં આપણે વધારે પાણી નાખીએ, બરાબર? તો વધારે પાણી નાખવાથી શું થશે? તો વધારે પાણી નાખશો તો તમે જે વધારાનો રસો હશે એ બહાર ફેંકી દેશો, તો એમાં વધારાના આપણા વિટામિન્સ છે, પછી ખનિજ ક્ષારો છે, અમુક પોષક દ્રવ્યો તો ના જાય, અમુક પોષક દ્રવ્યો એમાંથી દૂર થતા હોય છે. બરાબર? એવી જ રીતે વિટામિન સીની વાત કરી છે. વિટામિન સી યુક્ત ખોરાકોને ચૂલા પર ગરમ ના કરવા જોઈએ, જે મેં હમણાં જ વાત કરી તમને. હવે તમને પાછો પ્રશ્ન એવો થાય કે જો મનુષ્યોને જો આપણે સમતોલ આહારની જરૂર પડે તો શું પશુઓને પડે કે ના પડે? તો પશુઓને પણ પડે જ છે. તો અહીં મેં લખ્યું જ છે પશુઓને પણ સમતોલ આહારની જરૂરિયાત હોય છે. તો આવો ડાઉટ મગજમાં ના રાખતા. બરાબર મિત્રો? હવે એક સ્થિતિ એવી છે કે વધારે પડતા ચરબીયુક્ત ખોરાક ખાવાથી જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તેને આપણે મેદસ્વીતા કહે છે. મેદસ્વીતાની અહીંયા મેં વ્યાખ્યા આપી છે. અમુક સમયે કેવું થાય છે, મેં હમણાં આપણે આગળના વિડીયોઝમાં આપણે વાત કરી હતી કે કાર્બોદિતમાંથી પણ આપણને ઉર્જા મળે છે, તેવી જ રીતે ચરબીમાંથી પણ આપણને ઉર્જા મળે છે. હવે ઘણાને એવું થાય કે આપણે કાર્બોદિતયુક્ત જ ખોરાક ખાઈએ તો શું થાય? ચરબી ખાવાની કંઈ જરૂર છે નહીં. પણ અમુકને એવું થાય કે આપણે ચરબીમાંથી વધારે ઉર્જા મળે છે, તો શા માટે આપણે ચરબીયુક્ત ખોરાકો ના ખાઈએ? તો આવી મિસ્ટેક્સ ઘણા લોકો કરતા હોય છે, જેના લીધે શું થાય છે કે આપણને શરીરમાં જેટલી જરૂરિયાત હોય એના કરતાં વધારે આપણે ઉર્જાવાળા ખોરાક ખાઈએ તો એ ઉર્જાનું આપણા શરીરની અંદર શું થશે? સંગ્રહણ થશે. સંગ્રહણ થશે તો એના કારણે શું થાય? તો આપણા જે શરીર છે, આપણું શરીર, એના વજનમાં વધારો થાય અને એની સાઇઝમાં વધારો થાય છે. એક રીતે જોવા જઈએ તો એને આપણે શું કહીએ છીએ મિત્રો? તો એને આપણે કહેવાય છે મેદસ્વીતા. તો એટલે જ આ ખ્યાલ આવ્યો કે આપણે સમતોલ આહાર શા માટે લેવો જોઈએ. તો સમતોલ આહાર લેવાથી આપણને આવી બધી પરિસ્થિતિઓનું જે નિર્માણ થાય છે એ પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય, એના માટે કરીને આપણે કહેવાય ને સમતોલ આહાર લેવો જોઈએ. બરાબર મિત્રો? તો તમે સારી રીતે સમજી ગયા છો. હવે અહીંયા મેં મેદસ્વીતા કયા કયા કારણોથી ઉત્પન્ન થાય છે એના વિશેના મેં કેટલાક ઉદાહરણો લીધા છે. એમાં છે તળેલી વસ્તુઓ. તો તળેલી વસ્તુઓ તમે જાણો છો શું હોય છે? બજારમાં જાઓ, આંટો મારો તો તમને આઈડિયા આવશે કઈ કઈ વસ્તુઓ તળાય છે. ફાફડા છે, પછી આપણે ભજીયા છે, સમોસા છે, પૂરી છે, પછી સેવ છે. આ બધી જ વસ્તુઓ શું છે? તેલની અંદર તળાય છે. અને એ તેલ ખબર નહીં કે કેટલા દિવસથી એ લોકો યુઝ કરતા હશે. એ તો આપણને આઈડિયા થતો નથી કે ફ્રેશ તેલ વાપરે છે કે જૂનું તેલ વાપરે છે. ઘણી વાર તમે જોજો એમાં કે તેલની અંદર કેવું હોય છે? કાળું કાળું તેલ થઈ ગયું હોય છે. તો એ કાળું કાળું તેલ પછી આપણે શરીરમાં ગ્રહણ કરીએ તો શું થવાનું છે? તો મેદસ્વીતા જ વધે ને પછી શું ના થાય. બરાબર મિત્રો? એવી જ રીતે મલાઈ છે, મલાઈયુક્ત. ઘણાને ભાઈ દૂધવાળી વસ્તુ, દૂધમાંથી મલાઈવાળી વસ્તુ બહુ ગમે. દાલ મખની ખાવાનું બહુ શોખ હોય. તો વધારે ખાય તો શું થશે? તો મેદસ્વીતા વધશે, કારણ કે એની સામે તમારે કામ તો આપવું જ પડે. જેટલી ઉર્જા આપણે ગ્રહણ કરીએ તો એની સામે આપણે કામ આપીએ તો આપણે ઉર્જાનો સંગ્રહ ન થાય. એ એક વિજ્ઞાનનો સાદામાં સાદો નિયમ છે. બરાબર મિત્રો? એવી જ રીતે રબડી છે, પેંડા છે. ઘણા લોકોને પેંડા બહુ ગમતા હોય તો પેંડા ખાવાની ઈચ્છા થતી હોય મિત્રો, તો આ પેંડા વધારે ના ખાવા જોઈએ. વધારે ખાઈએ તો શું થશે? પેંડાથી આપણને શુગર વધી જશે. શુગર વધવાથી ડાયાબિટીસ છે, એવા બધા ઘણા બધા રોગો થાય, જે આપણે આગળ હવે ચર્ચા કરવાના છીએ કે જેના આ વધારે પડતી વસ્તુ આપણે ખાઈએ અથવા ઓછી વસ્તુ ખાઈએ અથવા ત્રુટિ કહેવાય કે આ સમતોલ આહાર ના લઈએ,
અમુક જો પોષક દ્રવ્યો ના લેવામાં આવે તો કયા કયા રોગો થાય એની આપણે હવે આગળ ચર્ચા કરવાના છીએ. બરાબર મિત્રો? વિદ્યાર્થી મિત્રો, ગયા ટોપિકમાં આપણે સમતોલ આહારની વાત કરી. શા માટે આપણે સમતોલ આહારની વાત કરી? કારણ કે આ પરિસ્થિતિ ઉત્પન્ન ના થાય એના માટે. તો આ પરિસ્થિતિ શું છે એના વિશે આપણે સમજીએ. શું થાય છે ઘણીવાર મિત્રો કે આપણે ખોરાક તો લઈએ છીએ, ભોજન તો લઈએ છીએ, પણ શું થાય છે આપણા ભોજનમાં અમુક જો પોષક દ્રવ્ય ના હોય, અમુક વિટામિન્સ ના હોય કે અમુક ખનિજ ક્ષાર ના હોય તો એના કારણે શું થશે કે આપણા શરીરની અંદર એક પ્રકારનું કહેવાય ને કે એ વિટામિન છે, એ જે પોષક દ્રવ્ય છે એના ઉણપના કારણે આપણા શરીરની અંદર ત્રુટિનો જન્મ થાય છે. જે ત્રુટિના કારણે એને સંલગ્ન કંઈક ને કંઈક રોગ થાય છે, જેને આપણે શું કહેવાય છે? એને આપણે ત્રુટિજન્ય રોગો કહે છે. બરાબર? સમજાઈ ગયું તમને? તો એની અંદર એવું છે કે રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થતા હોય તેને શું કહેવામાં આવે છે? તેવા રોગોને શું કહીશું? આપણે ત્રુટિજન્ય રોગો કહીશું. બરાબર? તો અહીંયા એક કીવર્ડ કયો છે? પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવ. બરાબર? આ તમારે મગજમાં રાખવાનું છે કે પોષક દ્રવ્યોનો લાંબા સમય સુધીનો અભાવ રહે તો એના કારણે આપણને શું થશે? તો ત્રુટિજન્ય રોગો થશે. તો ત્રુટિજન્ય રોગો કયા કયા છે એ આપણે આગળ જોઈશું. બરાબર? હવે ભોજનમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્ય ના હોવાને હોય તેમજ આવું લાંબા સમય સુધી ચાલે ત્યારે આવી ઘટનાનું કહેવાય ને કે ઉદ્ભવ થાય છે. આવી બધી પ્રોબ્લેમ્સનું આપણા શરીરની અંદર નિર્માણ થાય છે. તેવી જ રીતે એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ શરીરમાં વિકૃતિનું કારણ બની શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આ બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. હવે આપણે જોઈએ પ્રોટીનની ઉણપથી શું થાય. ઘણી વાર એવું હોય છે કે પ્રોટીન ઓછું ખાઈ જાય તો ચાલશે, વાંધો નહીં, પણ શું થાય છે કે વૃદ્ધિ કુંઠિત થવી એના કારણે આપણને પ્રોબ્લેમ શું થાય? તો વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જાય છે, વાળનો રંગ ફીકો પડે છે. ઘણા લોકોના વાળ એવા કહેવાય ને એકદમ ભૂરા ભૂરા હોય છે. તો એ આપણે એવું વિચારી શકીએ કે એમાં પ્રોટીનની ઉણપ હશે. બરાબર? બીજા પણ ઘણા બધા કારણો હોય છે, પણ અત્યારે આવું વિચારીએ કે આપણે એની અંદર પ્રોટીનની ઉણપ હશે. તેવી જ રીતે ત્વચાના રોગો, ત્વચાના પણ ઘણા બધા રોગો છે જે થઈ શકે છે. ઝાડા થાય, ઘણીવાર લોકોને ઝાડા થઈ જાય છે. બરાબર? તો એ ઘણા ખરા કારણોમાં પ્રોટીનની ઉણપ જ હોય છે. બરાબર? પછી આપણે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર આપણને દવાઓ આપે, બીજું શું કરે? બરાબર? એવી જ રીતે કાર્બોદિત પ્લસ પ્રોટીનની ઉણપથી શું થાય? તો એમાં આપણને સંપૂર્ણ વૃદ્ધિ અટકી જાય છે. કારણ કે આપણે ખબર છે કે કાર્બોદિતથી આપણને શું મળે છે? તો આ કાર્બોદિતથી આપણને શક્તિ મળે છે, ઉર્જા મળે છે. એવી રીતે પ્રોટીનથી પણ પ્રોટીન આપણી શક્તિવર્ધક કહેવાય છે. એટલે જો બંને ના મળે તો શું થશે? તો સંપૂર્ણ વૃદ્ધિ અટકી જાય છે, વ્યક્તિ દુબળી પાતળી થઈ જાય છે. એવી જ રીતે મેં અગાઉ તમને આગળના વિડીયોમાં તમને વાત કરી હતી ચરબી વિશે. જો ચરબી પણ આપણને યોગ્ય પ્રમાણમાં ના મળે, ઘણી વાર કેવું કે આપણે કે વધારે ચરબી ના ખાવી જોઈએ, પણ ચરબી ખાવી જોઈએ પણ વધારે ના ખાવી જોઈએ. બરાબર? યોગ્ય માત્રામાં ખાઈએ તો એનાથી આપણને કશું થતું નથી. બરાબર? ચરબીયુક્ત ખોરાકો. તો ચરબીયુક્ત ખોરાકો છે, જો ચરબીનો અભાવ થાય તો આપણને મેં તમને આગળ વાત કરી હતી કે ભાઈ આપણને જે સાંધાના દુખાવાના જે રોગો છે એ ચાલુ થઈ જાય છે. કારણ કે એમાં જે કહેવાય આ સાંધા હોય છે આપણા શરીરના, એની અંદર શું હોય છે કે મુવમેન્ટ થતું હોય છે બંને સામસામેના જે કહેવાય ને હાડકા વચ્ચે. તો એ મુવમેન્ટના કારણે શું હોય છે કે ત્યાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે. જો ઘર્ષણને આપણે ઓછું કરવું હોય તો શું કરવું પડે? ત્યાં કોઈક એક લુબ્રિકેન્ટ આપણે રાખવું પડે. તો લુબ્રિકેન્ટ તરીકે આપણું ચરબી છે, ચરબીયુક્ત ખોરાકો છે, એ આપણને મદદરૂપ થાય છે. હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક 1.3 જોઈએ આપણે. બરાબર મિત્રો? તો મિત્રો આપણે આગળ જોયું કે ત્રુટિજન્ય રોગો કે જે એક કે તેથી વધુ પોષક દ્રવ્યો કે વિટામિન કે ખનિજ ક્ષારની ઉણપના લીધે થતા હોય છે. તો અહીંયા મેં કોષ્ટક 1.3 લીધું, 3 છે, જેની અંદર આપણને એની માહિતી આપી છે કે કોઈ એક પોષક દ્રવ્ય કે વિટામિનની ઉણપથી આપણને કયા કયા રોગો થઈ શકે એની માહિતી આપી છે. અને આ જે કોષ્ટક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે પરીક્ષા માટે, અને આમાંથી ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે. તેમજ કોમ્પિટેટિવ એક્ઝામ્સ જેવી કે જીપીએસસી છે, જીએસએસએસબી છે, તલાટી છે, રેવન્યુ તલાટી છે, એ બધી જ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ભૂતકાળની અંદર આમાંથી બહુ જ બધા ક્વેશ્ચનો પૂછાઈ ચૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે જાણજો કે આમાં કેવી રીતે કોની ત્રુટિના કારણે શું થાય છે એ સારી રીતે તમે જાણી લેજો. બરાબર? તો વિટામિન એ એના કારણે શું થાય છે? તો રતાંતળાપણું, દ્રષ્ટિહીનતા,
એટલે આપણે આગળ વાત કરી હતી કે ભાઈ વિટામિન એની ઉણપના વિટામિન એથી આપણને આંખ તેમજ ત્વચાને પોષણ મળી રહેતું હોય છે. જો આપણે વિટામિન એ યુક્ત ખોરાક ના ખાઈએ, સારા એવા પ્રમાણમાં આપણને શરીરની જેટલી જરૂરિયાત હોય એટલું જો આપણને વિટામિન એ ના મળે તો શું થશે? તો આ પ્રોબ્લેમ થશે, આ રોગ થશે, દ્રષ્ટિહીનતા, રતાંધળાપણું. બરાબર? તો આ રતાંધળાપણું શું છે? તો રતાંધળાપણું એવું છે કે નબળી દ્રષ્ટિ. બીજું શું? નબળી દ્રષ્ટિ, અંધારામાં ઓછું દેખાય, પછી ક્યારેક તો સંપૂર્ણ દેખાતું ના હોય. બરાબર મિત્રો? એવા લોકો પણ હોય છે કે જેમને આ પ્રકારની પ્રોબ્લેમ હોય તો એમને શું થાય છે કે રાત્રે એ લોકો જ્યાં પણ જાય તો રાત્રે જ ના દેખાય પણ દિવસે દેખાય એમને. બરાબર? તો એને આપણે શું કહીશું? રતાંધળાપણું. મતલબ કે રાત્રે ના દેખાવું, બીજું કંઈ નહીં. બરાબર મિત્રો? એવી જ રીતે વિટામિન B1, આપણે અગાઉ વાત કરી વિટામિન બીનો તો આખો એક સમૂહ છે, પણ અત્યારે આપણે ખાલી વિટામિન બીની માહિતી લઈએ. વિટામિન બીનો આખો સમૂહ છે એને આપણે વિટામિન બી કોમ્પ્લેક્સ કહીએ. જે તમે આગળના જેમ જેમ આગળ વધશો, અભ્યાસ કરશો, તેમ તમને એના વિશે વધારે માહિતી મળશે. પણ અત્યારે આપણે વિટામિન B1ની વાત કરીએ તો વિટામિન B1ની ઉણપના લીધે આપણને શું થાય છે? તો બેરી એ પણ એક ટાઈપનો રોગ છે. એ રોગ વળી કેવો? એનાથી શું થાય? તો એ કામ કરવા ઓછી શક્તિ મળે, ઓછી શક્તિ લાગે આપણને. તેમજ આપણા જે સ્નાયુઓ છે બધા એની અંદર આપણને નબળાઈ જેવું આપણને લાગે. બરાબર? તેવી જ રીતે વિટામિન સી, તો વિટામિન સીની ઉણપના લીધે શું થાય છે? તો સ્કર્વી થાય છે, સ્કર્વી નામનો રોગ. હવે આ સ્કર્વી નામનો રોગને આપણે યાદ રાખવો હોય વિટામિન સીમાં, તો હું તમને એક ટ્રીક આપું. એમાં એસ છે અને સી છે, તો આને તમે આવી રીતે યાદ રાખી શકો છો. બરાબર? તો આવી રીતે તમે યાદ રાખશો તો યાદ રહી જશે તમને. તો આ સ્કર્વી શું છે? એના લીધે આપણને શું ઇફેક્ટ થાય છે? તો ઇફેક્ટ એવી કે પેટામાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ જાય જો તમારે વિટામિન સીની ઉણપ હોય ને તો. એવી રીતે આપણે જે પણ ઘણીવાર કેવું કે આપણે રમતા કંઈક લાગી ગયું હોય ને તો એમાંથી આપણને ખૂન આવે છે. ખૂન આવે ને ખૂનના ગામાં જો રૂઝ આવવામાં સમય લાગે તો સમજી લેવાનું કે એમાં આપણને વિટામિન સીની ઉણપ છે. બરાબર મિત્રો? એવી જ રીતે વિટામિન ડી, તો વિટામિન ડીના કારણે શું થાય છે? રિકેટ્સ, સુક્તાન. હવે રિકેટ શું છે? એની ઇફેક્ટ શું છે આપણા શરીરમાં? એની અસર શું છે? તો હાડકાનું નાજુક થઈને વળી જવું. બરાબર? હાડકાનું નાજુક થઈને વળી જવું. હવે આપણને ખબર છે કે વિટામિન ડી આપણને શું મદદ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણ્યું હતું કે આપણા શરીરમાં આપણે જે પણ કેલ્શિયમ લઈએ છીએ એનું શરીરની અંદર આપણા શરીરમાં સારી રીતે એબ્ઝોર્પ્શન થાય એના માટે આપણે શું જરૂરી છે? વિટામિન ડી. જો વિટામિન ડી ના હોય તો કેલ્શિયમ આપણું શરીર સારી રીતે એબ્ઝોર્બ ના કરી શકે અને એનો સારી રીતે ઉપયોગ ના કરી શકે. તો વિટામિન ડી એના માટે ઉપયોગી છે. અને જો વિટામિન ડી ના હોય તો હાડકાનો જ રોગ થવાનો, પછી તો બીજું શું થશે? હાડકા ખાસ કરીને આપણને ખબર છે હાડકા કેલ્શિયમના બનેલા હોય છે. બરાબર મિત્રો? તો હાડકા નાજુક થઈને વળી જાય છે. કેમ કે વિટામિન ડીની ઉણપના કારણે આપણને શું કે કેલ્શિયમ તો બરાબર આપણા શરીરમાં એબ્ઝોર્બ થયું ના હોય તો એ પછી શું થાય કે હાડકા નરમ થઈ જાય. બરાબર? એવી જ રીતે બીજું છે, આ બધા છે આપણા ખનિજ ક્ષારોની ઉણપના લીધે શું થશે? તો કેલ્શિયમ. પહેલાં તો આપણે કેલ્શિયમની વાત કરશું. તો કેલ્શિયમના ઉણપના લીધે શું થાય? તો હાડકા અને દાંતનો કોવાટ. હવે મેં હમણાં જ વાત કરી કે કેલ્શિયમ આપણા શરીરમાં શા માટે જરૂરી છે? તો કેલ્શિયમ આપણા શરીરમાં જે હાડકાં છે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણા હાડકાં છે ને એ કેલ્શિયમના બનેલા છે. જો કેલ્શિયમ શરીરને ના મળે સારી રીતે તો આપણા હાડકાં શું થાય છે? નબળા થઈ જાય છે. એની અંદર એક વધારે આપણે માહિતી તમને આપું તો એની અંદર જે હાડકાં હોય છે ને એની અંદર બોન મેરો કરીને આવે છે. બરાબર? મતલબ હાડકાની અંદરની ચરબી. એ શું થાય છે? એની ઘનતામાં ઘટાડો થાય છે. આ જો કે તમને આ જે ટર્મિનોલોજી છે બહુ ડિફિકલ્ટ લાગતી હશે, પણ આગળ જેમ તમે આગળ અભ્યાસ કરશો તેમાં ઘનતા શું છે, પછી બોન મેરો કોને કહેવાય, આ બધી માહિતી આપણે મેળવવાની છે. બરાબર? તો મારા ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમને આવી માહિતી તમને મળતી રહેશે. બરાબર? તો કેલ્શિયમના લીધે આપણને શું થાય? હાડકાં અને દાંતનો કોવાટ થશે. એવી જ રીતે તો એની અસર શું? તો કે નબળા હાડકાં અને દાંતમાં કોવાટ. બરાબર? એ તમને વાત કરી કારણ કે કેલ્શિયમના આપણા હાડકાં બનેલા છે એટલા માટે. હવે આયોડિનથી શું થાય? ગોઈટર, ગલકંડ. તમે જોયું હશે કદાચ તમે કોઈ વ્યક્તિને એવો જોયો હશે કે જેનું અહીંયા ગળું ફૂલાઈ ગયું હોય બરાબરનું, આવી રીતે અહીંયા બરાબરની ગાંઠ જેવું તમને દેખાય. તો એ શું છે? એમાં ખાસ એને આપણે ગોઈટર કહેવાય.
તો એ ગોઈટર છે એ શેના કારણે થાય? તો આયોડિનની ઉણપના કારણે થાય. તો મિત્રો આપણે શું છે કે આયોડિન આપણા કહેવાય ને ખોરાકમાં સારી રીતે આપણા ખોરાકમાં હોવો જોઈએ, નહીં તો શું થશે? આપણને ગોઈટર થશે. તો ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જવી, બાળકોમાં માનસિક મંદતા. ઘણીવાર શું થાય છે કે બાળક એક પર્ટિક્યુલર ઉંમર સુધી પહોંચી ગયું હોય પણ એની કહેવાય ને બુદ્ધિમાં વિકાસ ના થયો હોય તો સમજી લેવાનું કે એની અંદર શું કોની ઉણપ છે? આયોડિનની ઉણપ છે. બરાબર. હવે એવી જ રીતે આયનની વાત કરવામાં આવી છે. તો આયન શું છે? આયનના કારણે શું થાય છે? એનિમિયા થાય છે, પાંડુ રોગ થાય છે અને એના લીધે નબળાઈ આપણને ઉત્પન્ન થાય છે. બરાબર મિત્રો. હવે આયન આપણા કહેવાય ને કે ખૂન છે, આપણું રક્ત છે, તો એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આયન એ હિમોગ્લોબિન સાથે મળીને એ સંયોજન બનાવતું હોય છે. બરાબર. તો આ આયન છે એ કહેવાય ને ખૂન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ખૂનમાં આપણને આયન સારા એવા માત્રામાં ના મળે તો આપણને શું થાય? એનિમિયાનો રોગ થાય છે. આપણને ખબર છે કે સ્કૂલની અંદર ઘણીવાર આપણી જે વિદ્યાર્થીની બહેનો છે એમને સ્કૂલ તરફથી આયોડિનની ગોળીઓ આપતા હશે. બરાબર. આયોડિનને નહીં, આયનની ગોળીઓ આપતા હશે. બરાબર. તો આયનની ગોળીઓ શા માટે આપવામાં આવે છે? કારણ કે એમને રક્તની અંદર સારા એવા પ્રમાણમાં આયન હોય તો એનિમિયા જેવો રોગ ના થાય. બરાબર મિત્રો. અને ભવિષ્યમાં એમને કોઈ પણ આયનના લીધે કોઈ સમસ્યા ઉત્પન્ન ના થાય એના માટે કરીને આપણે એમને ગોળીઓ આપતા હોઈએ છીએ. બરાબર મિત્રો. તો આજે આપણે કહેવાય ને કે સમતોલ આહાર કોને કહેવાય, ત્રુટિજન્ય રોગો કોને કહેવાય, તેમજ કોષ્ટક 1.3 વિશે આપણે માહિતી મેળવી. બરાબર મિત્રો. કોષ્ટક 1.3 સાથે આપણું આ ચેપ્ટર આહારના ઘટકો પ્રથમ ચેપ્ટર જે વિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર છે એને અહીંયા આપણે સમાપ્તિ કરીએ છીએ. બરાબર. અને આ ચેપ્ટરની અંદર આપણે શું શીખ્યા? તો આપણે આહાર કોને કહેવાય છે, પોષક દ્રવ્યો કોને કહેવાય છે, પોષક દ્રવ્યોના પરીક્ષણ વિશે આપણે જાણ્યું. પછી પોષક દ્રવ્યો ના હોય આપણા શરીરમાં, સારી રીતે ના મળે તો એના કારણે કયા કયા રોગો થાય એના વિશે આપણે માહિતી મેળવી. ત્રુટિજન્ય રોગો જેવા કે, તેવી રીતે સમતોલ આહાર વિશે માહિતી મેળવી. પછી આપણા પોષક દ્રવ્યોના વિવિધ સ્ત્રોતો વિશે આપણે માહિતી મેળવી. બરાબર મિત્રો. જો તમે આગળના વિડીયો ના જોયા તો એ વિડીયો જરૂરથી ચોક્કસથી જોઈ લેજો. તમને શું છે કે આખા ચેપ્ટરમાં તમને સારી રીતે માહિતી મળી જાય. બરાબર મિત્રો. તો હવે આપણે આટલા સુધી રાખીશું ને આગળના વિડીયોની અંદર આપણે આનું સ્વાધ્યાય લઈ લઈશું ને એના પછી આપણે ચેપ્ટર 2 તરફ આગળ વધીશું. બરાબર મિત્રો. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો? જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી શું છે કે નવો વિડીયો જેવો આવે જેવો તમને નોટિફિકેશન મળી જાય. અને મારી ચેનલ સાથે જોડાતા રહેજો જેથી તમને આવી અવનવી માહિતી તમને મળતી રહે. ધન્યવાદ.